વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો છોટાઉદેપુરને નર્મદા, વડોદરા અને મધ્યપ્રદેશ સાથે જોડતા પાવી જેતપુરનો ભરાસ નદી પરનો બ્રિજ સ્થાનિકો માટે મુસીબત બન્યો છે। 2 વર્ષ પહેલા આ બ્રિજ તૂટ્યો હતો, જેથી તંત્રે 6 કરોડના ખર્ચે 2 વખત આ નદી પર ડાયવર્ઝન બનાવ્યું હતું, જે આ વર્ષે ચોમાસામાં ધોવાતા કોન્ટ્રાક્ટરે ફરી ડાયવર્ઝન બનાવ્યું છે। આ વર્ષે ત્રીજી વખત જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તેમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગત સ્પષ્ટ દેખાઈ રહી છે। નિયમ મુજબ પાકી પેરાફિટ દિવાલ કે લોખંડની સુરક્ષા રેલિંગ હોવી જોઈએ, તેને બદલે માત્ર ઘાસના બાંબુ બાંધી અને કોન્ટ્રાક્ટરે સંતોષ માની લીધો છે। આ ડાયવર્ઝન પર નથી ડામર કે નથી યોગ્ય સુરક્ષા વ્યવસ્થા। આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે। અહીંથી સરકારી અધિકારીઓના વાહનો પણ પસાર થાય છે, અને તેમ છતાંય સમસ્યાને નજરઅંદાજ કરતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। જેથી રોષે ભરાયેલા લોકોએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે। અમને એવું જોયું એટલે અમને એવું લાગ્યું કે આ તો બિલકુલ ગુણવત્તા વગરનું કામ છે। અહીંયા તો બાજુમાં જે ડાયવર્ઝન બનાવ્યું છે સરકારી તંત્ર, પણ તો બંબુ બાંધેલા જોયા અમે, તો બંબુથી થોડી ચાલે, એ તો કાયદેસર એને લોખંડની રીંગ મારી પડે એને, બરોબર। અને બાઇક વાળા હોય કે 4 વ્હીલ હોય, કોઈ જતા અડધી રાતે તો ગમે ત્યારે અંદર જઈ શકે, અને આ એક જાતનું જોખમ છે। આ તો ખરેખર તંત્ર આના પર ધ્યાન દોરવું જોઈએ। સરકારી તંત્ર બનાવે છે, એટલે 6 કરોડ રૂપિયા ફાળવ્યા છે, તો 6 કરોડ જેવું કામ નહીં દેખાતું નથી, બરાબર, કે તકલીફ કોને પડે। છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર જે 56 છે, જે મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે છે, અને 2 વર્ષ અગાઉ આ ભારત નદી પરનો જે પુલ છે એ તૂટી પડતા તેની બાજુમાં જ 4.25 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, અને એ ડાયવર્ઝન ગત ચોમાસાના પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા જનતાને 30 કિલોમીટરના ફેરાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। પરંતુ હાલ જે આ ઓલ સિઝન ડાયવર્ઝન છે એને ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેના ઉપરથી વાહનો પણ પસાર થઈ રહ્યા છે, પરંતુ તેની સાઈડમાં જે બનાવવામાં આવેલી બાંબુ રેલિંગને આપ જોઈ શકો છો। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે બાંબુ રેલિંગ છે તે વાંસના ટેકામાંથી જ બનાવીને આ ડાયવર્ઝનને ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ડાયવર્ઝન 4.25 કરોડનું હોય અને એની બાજુમાં લાકડા બાંધીને બાંબુ રેલિંગ બનાવવામાં આવી હોય, તો આ ગમે ત્યારે અકસ્માત થશે ને કોઈનું મોત થશે, તેનું જવાબદાર કોણ, તેવી પ્રશ્ન અહીંયા ઉભો થાય છે। રાજેશ રાઠવા, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર।